चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्हंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्हंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तना सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद कोई अंगूठे अमृतव से लब्धि तना भंडार गुरु गौतम ने समरिये सो સદાય મનવાંછિત ફળદાતા. પણ પોતે આટલો ઉપદેશ ગુરુદેવનો મેળવ્યો, પોતે વિચાર કરીને કે આ કંઈક અપૂર્વ છે એમ બુદ્ધિપૂર્વક બી વિચારમાં લાગે એમ તો એને અપ્રગટ છે કે નહીં વિચારવાનું કંઈ ગોતવાનો અવકાશ જ રહેતો નથી. કે પોતાની બુદ્ધિમાં જેમ આવતું હોય કે આ કંઈક અપૂર્વ છે એમ હૃદયમાં પોતાને લાગતું હોય એમ પ્રગટમાં અપ્રગટમાં સેજે આવે છે. ઉપાદાન કારણ છે એ ધ્રુવ પોતે ઉપાદાન છે. મૂળ વસ્તુ ઉપાદાન છે. આધાર દ્રવ્ય કહેવાય ને પાછો આમ એને આધાર કહેવાય છે. ગુણ પર્યાયથી આત્મા ઓળખાય છે, પાછું એને સાધન બતાવ્યું. આ જ પ્રવચનમાં મૂળ ઉપાદાન તો વસ્તુ પોતે જ છે, પણ તેનાથી ઓળખાય છે, પર્યાયથી ઓળખાય છે. દ્રવ્ય ને ગુણ ઓળખાય છે, ગુણથી ઓળખાય છે દ્રવ્ય, એટલે એને સાધન કીધું. મને મૂળ વસ્તુ તો અનાદિ અનંત શાશ્વત છે, પૂર્વ અને ગુણ બે શાશ્વત છે. ઉપયોગ જાય છે, લૌકિકમાં જાય છે, એનાથી એક જરાક અંદરમાં જાય એટલે અહીંયા અનાદિના સંસ્કાર છે ત્યાં દોડ્યું જાય છે, એમાં ટકતું નથી. એટલે વારંવાર એનો વારંવાર વિચાર વાંચન વારંવાર અંદર દ્રઢતા કર્યા કરવું, એ રુચિ વધારવી. સત્સંગ હોય તો એ સત્સંગ ક્યાંક સમજવું, વારંવાર કરવું. અનાદિકાળથી આ મુશ્કેલી ત્યાં મનુષ્ય બહુ મળે છે. તો આ મનુભવ તો આત્માનું કેમ થાય? અહીં પોતે આત્માને ઓળખવું હોય તો એમાં એનો ભાવનો અભાવ થાય. ભાવનો અભાવ ન થાય તો સમ્યક દર્શન પ્રાપ્ત થાય તો થાય છે, પણ એને માટે તૈયારીમાં જિજ્ઞાસા, ભાવના, આત્મા કેમ ઓળખાય. આ શરીર જુદું, આત્મા જુદો, બે વસ્તુ જુદી છે, બે તત્વ તો જુદા જ છે, પણ એને વિચાર કરી નક્કી કરશે. અંદર વિકલ્પ થાય એ પણ પોતાનો સ્વભાવ નથી, એનાથી પણ આત્મા જુદો છે. તીર્થ ભગવાન જેવો આત્મા જ્ઞાન આનંદથી ભરેલો કોઈ અનુપમ તત્વ છે. એની મહિમા લાવે, વારંવાર એનો વિચાર કરે તો થાય, વારંવાર કરવું. અંદર શુભ ભાવમાં દેવ ગુરુ જીનેન્દ્ર દેવ ગુરુને શાસ્ત્ર ના હૃદયમાં અંતરમાં આત્મા કેમ ઓળખાય, આત્માની મહિમા આવે. આત્મા કોઈ અપૂર્વ છે, કોઈ અનુપમ છે એવું એના હૃદયમાં લાગે તો એમાં વિચાર ટકે. આત્માની એટલી મહિમા ન આવી હોય, એટલી રુચિ ન લાગી હોય, રુચિની મનતા હોય એટલે અહીંયા ટકી શકતો નથી. એમાં કારણ આપે એટલું જ કાર્ય આવે. પોતે પુરુષાર્થ મંદ છે એટલે એનું કાર્ય એટલું જ આવે. જેનો ઉગ્ર પુરુષાર્થ હોય છે એને કાર્ય આવે છે. અનંતા જીવો પુરુષાર્થ કરીને મોક્ષે ગયા છે, ભેદ જ્ઞાન કરીને ગયા છે. પોતાની સ્વાનુભૂતિ અંતરમાં આત્માની પ્રગટ કરી છે, પુરુષાર્થ દ્વારા ભેદ જ્ઞાન કરી. શરીર જુદું, આત્મા જુદું, એમ ક્ષણે ક્ષણે જેની પરિણતિ થઈ જાય, સહજ થઈ જાય, એક નાયક આત્માની પરિણતિ. આ તો એને એકત્વનો અભ્યાસ થઈ રહ્યો છે. શરીર હું ને
બે એક જ છે એવું એનું ભાષે છે. વિકલ્પથી જુદો તો ભાસતો નથી, પણ શરીરથી જુદો નથી ભાસતો. એવી એકત્વ બુદ્ધિ છે. વારંવાર એનો અભ્યાસ કર્યા કરો. હા, સ્વાધ્યાય હોવી જોઈએ, વિચાર હોવો જોઈએ. સ્વાધ્યાય કરીને પણ એનો વિચાર આવે કે આ શું આમાં આવે છે, એનો અંતર નથી. અનંતા જીવો આ માર્ગ પામીને મોક્ષે ગયા છે. ગુરુદેવ આ પંચમ કાળમાં બધા 12માં થોડું કરી લે, જેને ધર્મ થઈ ગયો એવું માને છે. પણ એ તો માત્ર શું ભાવ પૂર્ણ બંધાય તો દેવલોક થાય. ભવનો અભાવ તો એ નથી થતો નથી. ભવનો અભાવ તો આત્માને ઓળખે થાય. ગુરુદેવ માર્ગ બતાવ્યો કે આત્મા કોઈ અપૂર્વ વસ્તુ છે, માર્ગ અંતરમાં છે, બહારમાં નથી. માટે કરવા જેવું એ છે, અંતરમાં કેમ ઓળખાય. વારંવાર વિચાર કરવો, વારંવાર વાંચન કરવું, ન સમજાય પૂછવું કોઈને જે સમજતા હોય એને. શુભ ભાવ બંધન, અશુભ બંધન. એ ભાવ એનાથી જુદું આત્મ તત્વ જુદું છે. એ જુદા આત્માને ઓળખે ને તો અબંધ પરિણામ થાય, તો બંધાતું નથી. આ શરીરને આત્માની એકત્વ બુદ્ધિ બંધાયેલો એમ પોતે માને છે. પોતાને જુદો નથી જાણતો. પોતાને જુદો જાણે અને જુદો પોતાને અનુભવ કરે તો બંધનો અભાવ થાય. શુભ ને અશુભ એ બંધન કરે છે. એમાં અશુભ ભાવથી બચવા માટે એને શુભ ભાવ હોય એને ગ્રસ્તાશ્રમમાં. કારણ શુભ ભાવ મંદ કસાય છે તે એનાથી પૂર્ણ બંધાય છે. ગ્રસ્તાશ્રમમાં આત્માને હજી ઓળખો નથી. જીનેન્દ્ર દેવ, ગુરુ, શાસ્ત્ર, એની ભક્તિ આવે, એના વિચારો આવે, એની મહિમા આવે, એ ગ્રસ્તાશ્રમ એ બંધન છે. પણ એ આવ્યા વગર રહેતું નથી. જ્યાં સુધી આત્મા નથી ઓળખાતો ત્યાં સુધી વચ્ચે આવે જ છે. પણ આત્માને જુદો જે ઓળખે, એ ઓળખીને અંદર આત્મામાં લીન થાય તો એ ભાવ એ અબંધ ભાવ છે. એ મુક્ત છૂટે છે અંદરથી, પણ હજી અંશે છૂટે છે. સમ્યક દ્રષ્ટિ હોય, આત્માને ઓળખે તો એ ગ્રસ્તાશ્રમમાં હોય તો એને શુભ ભાવ તો આવે છે. જીનેન્દ્ર દેવ, ગુરુ, શાસ્ત્રના વિચારો આવે છે. પણ જેમ જેમ આગળ જાય અને પોતે અંદર આત્મામાં લીન થતા જાય એમ એ શુભ ભાવે છૂટતા જાય છે. અને પછી એમ કરતા મૌની દશા આવે છે ત્યારે આત્મામાં બહુ જ લીન થાય છે. ક્ષણે ક્ષણે આત્મામાં લીન થાય એટલે એને શુભાશુભ એ ભાવો એટલા બધા ઓછા થઈ જાય છે. અને આત્મામાં એમ સમાઈ જાય એટલે એ શુભ ભાવ છૂટી જાય છે. આત્માને ઓળખીને આત્મામાં લીન થાય તો એ શુભાશુભ ભાવથી રહિત થાય છે. શુભ ને અશુભ બે બંધન નું કારણ છે એમ જાણવું બરાબર. સોનાની બેડી ને લોઢાની બેડી બે બંધન કરે છે. પણ જ્યાં સુધી આત્માને જુદો ઓળખો નથી ત્યાં સુધી સોનાની બેડી રૂપ જે શુભ ભાવ છે એ વચ્ચે આવા વગર રહેતા નથી. એટલે એ ગ્રસ્તાશ્રમમાં જો શુભમાં નહીં ઉભો રહે તો અશુભમાં જશે તો એ તો પાપ બંધાય છે એનાથી, તો નરક નિગુર થાય છે એનાથી. અને આ શુભ ભાવથી એને સારા ભાવમાં કંઈક દેવલોક મળે ને એવું થાય છે. પણ એ ભાવ તો મળવાનો જ, એમાં ભગવાન મળે, ગુરુ મળે, એવું મળે એ શુભ ભાવથી. પણ એ ભાવ તો ભર્યો. પણ એનાથી રહિત આત્માને ઓળખે તો ભાવનો ભાવ. એટલે એ તો વચ્ચે આવે છે. પણ એનાથી જુદો આત્માને ઓળખવા પ્રયત્ન કેમ ઓળખાય એનો અભ્યાસ કરવો, વારંવાર વિચાર કરવો. એનાથી ત્રીજો ભાવ આત્માને ઓળખવો, અનુભૂતિ થાય, એમાં લીન થઈ જાય, બહારની કઈ ખબર ન રહે, અંદર એવું ડૂબી જાય. એ ત્રીજો ભાવ છે. પણ પેલા એ ન થાય તેની શ્રદ્ધા કરે કે આ બે ભાવથી રહિત આત્માનું સ્વરૂપ છે. એની ન થઈ શકે તો પોતે પુરુષાર્થ મંદ હોય તો શ્રદ્ધા તો બરાબર કરે. આચાર્યદેવ કહે છે તારાથી ન થઈ શકતું હોય તો શ્રદ્ધા બરાબર કરજે કે આ બે ભાવ તે બંધનું કારણ, પણ એનાથી જુદો ભાવ જે નાયક જાણનારો છે એ મોક્ષનું કારણ. એવી શ્રદ્ધા તો બરાબર કરજે. ન થઈ શકે તો શ્રદ્ધા તો બરાબર રાખજે. શુભ ભાવો જે છે તો વચ્ચે આવવાના, અશુભ ભાવથી બચવા એ પૂર્ણના ભાવો વચ્ચે આવશે
પણ તું શ્રદ્ધા બરાબર રાખજે, ન થાય તો. શ્રદ્ધામાં એમ નહીં કરતો કે આ શુભ ભાવ છે ને દેવલોક મળે, એમ એ જાતની ઈચ્છા નહીં કરતો. જુદો આત્મા છે એની શ્રદ્ધા કરી દે. એવી શ્રદ્ધા રાખે, એમાં વિકલ્પ જે આવે એ શુભ ભાવ, એ પુણ્યબંધ નું કારણ છે. વિકલ્પ પુણ્યબંધ નું કારણ છે, પણ શ્રદ્ધા તો એને આગળ વધવાનું કારણ બને છે. વિકલ્પ પુણ્યબંધ નું કારણ છે. આ ગૃહમાં ખૂબ પ્રયત્ન કરવા છતાં, આટલા દેવગુરુ શાસ્ત્ર બધાનો યોગ છે છતાં પણ ન થાય કે જીવની ઉન્નતિ ન આવે આગળ, તો આ પરિણામથી બીજા ભાવમાં એની એ વસ્તુ ટકી શકે ખરા? એ પોતાની તૈયારી હોય તો ટકી શકે. એવા ઊંડા સંસ્કાર નાખે કે મારે આ જ જોઈ છે. ઉપર ઉપરથી હોય તો ન રહે. ઊંડા એવા સંસ્કાર હોય તો રે કે મારે આ જોઈ છે, આત્મા જ જોઈ છે, બીજું કાંઈ નથી જોતું. એવું ઊંડા સંસ્કાર હોય તો એ બીજા ભાવમાં ટકે છે. તો ઊંડું અંદર આવે, પોતાની એની અંદરથી રુચિ થવી જોઈએ તો ટકે. અને એ શુભ ભાવો પણ એવા થાય કે એને સાધનો પણ એવા મળી જાય, ગુરુ મળે, દેવ મળે, એમાં ઊંડી રુચિ હોય તો એ બતાય. ઊંડા સંસ્કાર હોવા છે. સત્ય તો સરળ ને સુગમ છે, પણ સત્ય ગોતવા માટે કઈ ચર્ચા અને રાગ દ્વેષ ને કઈ સમજવા માટે થતું નથી. એ તો જિજ્ઞાસુ હોય ને સમજવા માટે હોય. જિજ્ઞાસાને તત્વ શું છે, એના વિચાર, એનો શોધન, અંદરથી મંથન નહીં થાય, વિચાર વાંચન, કઈ રાગ દ્વેષ નું થાય સત્ય સમજવામાં. કઈ વધારે સંઘર્ષ સત્યને સમજવા માટેની યોગ્યતા માટે છે કે શેની માટે? કેમ અમારા જેવા માણસો પણ કે સત્ય બહાર તો શુભ વિકલ્પ આવે એટલે કહેવાનું હોય, એને માટે સંઘર્ષમાં જોવું એવું કઈ હોતું નથી. એ તો પોતે પોતાનું કરવાનું છે. બહાર તો શુભ વિકલ્પ આવે, પોતાને કહેવાની. કાંઈક દ્રવ ક્ષેત્ર ભાવ કાળ ભાવ લાગે તો કે, ન લાગે તો ન કે. એમાં કઈ સંઘર્ષમાં રોકાવું જોઈએ એવો કઈ એનો અર્થ નથી. એ કઈ એને રોકતું નથી. પોતે તો વિચાર કરીને અંતરમાં સમજવાનું છે. સત્ય કોઈ એવા પ્રકારે છે કે જેને સમજવામાં જુદા જુદા માણસોને જુદી જુદી રીતે સત્ય લાગે? જુદી જુદી રીતે નહીં, પોતે અંતરમાં તો માર્ગ તો એક જ છે. માર્ગ કઈ જુદું નથી. વિચાર કરે, વાંચન કરે, સ્વાધ્યાય કરે, મૂળ પ્રયોજનભૂત તત્વને જાણવું જોઈએ. જાજુ જાણે એટલે સમજાય કે જાજુ વાંચે એટલે સમજાય કે એવું કઈ નથી. પ્રયોજનભૂત સમજે એટલે આત્માને ઓળખે. આત્માના જ્ઞાયક દ્રવ્ય ગુણ પર્યાય શું છે, પર પદાર્થ શું છે, વિભાવ શું છે, સ્વભાવ શું છે, પ્રયોજનભૂત સમજે એટલે મુક્તિનો માર્ગ થાય છે. એમાં કે જાજુ સમજે અને જાજુ બધું વાંચે એવો કઈનો અર્થ નથી. વચ્ચે અશુભ ભાવથી બચવા શુભ ભાવો આવે. દેવ ગુરુ શાસ્ત્રની મહિમા, શાસ્ત્ર સ્વાધ્યાય બધું હોય, તત્વના વિચારો બધું હોય. પ્રયોજનભૂત તત્વને જાણવા માટે વિશેષ જાણે તો એને જ્ઞાનની નિર્મળતા થાય, એમાં કઈ નુકસાન નથી. પણ જાજુ જાણીને જાજુ વાંચે તો જ થાય એવો કઈ એનો અર્થ નથી. શિવભૂતિ મુનિ કઈ જાણતા નહોતા. એક યાદ નહોતું રહેતું. ઓલી બાઈ દાળ ધોતી હતી કે ફોતરા જુદા ને દાળ જુદું સમજીને કે મારા ગુરુએ આમ કીધું છે એમ કરીને અંતરમાં આ આત્મા જુદો ને શરીર જુદો ને વિભાવનો સ્વભાવ મારો નથી એમ ભેદજ્ઞાન કરીને અંતરમાં ઉતરી ગયા. નાયકને ઓળખી ભેદજ્ઞાન કરીને સ્વરૂપમાં લીન થઈ ગયા તો એને માર્ગ મળી ગયો. શ્રેણી માંડી કેવળ જ્ઞાન થઈ ગયા. એમાં પ્રયોજનભૂત જાણે એટલે એમ બધું આવી જાય છે. પ્રયોજનભૂત નામ તો લખ્યું નથી કે આ પ્રયોજનભૂત નક્કી કરવું કેવું છે? પ્રયોજનભૂત સ્વ પરનું ભેદ વિજ્ઞાન કરવું એ પ્રયોજનભૂત છે. પોતાના દ્રવ્ય ગુણ પર્યાય અને બીજાના
અને પરદ્રવ્યનો સ્વભાવ ને પોતાનો સ્વભાવને જુદો પાડવો એ પ્રયોજનભૂત છે. જી. મૂળ વસ્તુ ચૈતન્ય ઓળખવું. નાયક વસ્તુ સ્વભાવે એક છે, એમાં ગુણ ને પર્યાય એ લક્ષણ ભેદે ભેદ છે, મૂળમાં ભેદ નથી. એમાં ગુણોના લક્ષણથી જુદા છે. એ બધું દ્રવ્ય ગુણ પર્યાયનું સ્વરૂપ ઓળખે, એના પરિણામન થાય પર્યાયો છે. એમ મૂળ વસ્તુને સમજે, દ્રવ્ય ગુણ પર્યાયને, એ બધું મૂળ પ્રયોજનભૂત છે. તત્વની વાત બધી સમજે એ પ્રયોજનભૂત છે, મૂળભૂત વસ્તુ. કે તિર્યંચોને નવ તત્વ નામે નથી આવડતા, તો એ અંદર હું આ છું ને આ વિભાવ છે સમજે. અંદરમાં સાધક દશા પ્રગટ થાય, એને સંવર આવી જાય, આગળ જાય, નિજરા આવી જાય, બધું એમ આવી જાય છે, નામ નથી આવડતા. તો પછી આ કર્મની સત્તા કેટલી ને એની પ્રકૃતિ, એને શું ને એનો રસ કેટલો ને એની સ્થિતિ કેટલી, એ બધું ન આવડતું હોય. એને દેવલોક શું, નરક શું ને એ બધું, એના ભેદો ને એ બધું ક્યાંથી ક્યાં જાય ને ક્યાંથી ક્યાં જાય, એ બધું ન આવડતું હોય. સત્તા ને સ્થિતિ ને પ્રકૃતિ ને એવું જ ન આવડતું હોય. મૂળ પ્રયોજનભૂત તત્વ ભેદ ના આવડે. પર્યાય છે આમ તો પારિણામિક ભાવ કે પર્યાયમાંથી નીકળે છે, એમાં સમાવેશ થઈ જાય છે. એટલે કે પેલી જેમ કેપ્સ્યુલ દવાની ખાલી, અને પછી કેપ્સ્યુલમાં કંઈ ન હોય, પણ કેપ્સ્યુલ નીકળે તેનામાં જે દવા ભરે એ કેપ્સ્યુલ એની કહેવાય. એમ આ જે વર્તમાન પરિણતિ છે પર્યાય, એ એમાંથી નીકળે છે, એમાં પાછી સમાઈ જાય છે. સમાઈ જાય ત્યારે ખાલી થઈ જાય. એટલે નીકળતી વખતે અને પાછી દાખલ થતી વખતે બિલકુલ ખાલી હોય. એટલે પરિણામી ભાવને કંઈક તકલીફ પડતી નથી. તકલીફ તો કોઈ નથી પડતી, એ તો ભરેલું તત્વ છે, એ કઈ ખાલી કેપ્સ્યુલ નથી. અત્યારે હમણાં ચર્ચા રાજકીય ત્યારે નીકળી કે પર્યાય છે ને એ નીકળે અને પર્યાય પાછળ દાખલ થઈ જાય. ખાલી કેપ્સ્યુલમાં દવા ભરી બહાર નીકળે ને એ દવા અંદર બેસી જાય. પદાર્થને કારણે એમ કે રાગ દ્વેષ થાય છે, એટલે રાગ દ્વેષ થાય છે એનું કારણ કે બહાર સંજોગમાં લાગે કે પર્યાય તો કોરી જ છે, માત્ર ફરી પાછી જાય ત્યારે ખાલી થઈને જાય. ભરેલો આત્મા છે, એની અનંત શુદ્ધ પરિણામિક ભાવ છે. એ કઈ ખાલી થતો નથી ને ભરી જતું નથી, જેમ છે એમ છે. એની પર્યાયો પરિણામે છે. પર્યાયનો ઉત્પાદ થાય છે અને પર્યાયનો વ્યય થાય છે. એટલે પર્યાયનું શું એમ કે કેવી રીતે નીકળે છે, પર્યાય નીકળે અંદર પરિણમે છે, એના કાર્યો આવે છે, જે અનંત ગુણો ભરેલા છે, જે જ્ઞાન લક્ષણ છે. જ્ઞાનનું જાણવા રૂપે કાર્ય આવે છે. એ એનું ઉત્પાદ છે, જાણવાનું કાર્ય. જે એના ગુણો છે, ગુણનું કાર્ય કરે છે, એના પર્યાયો છે, એ પરિણમાં કરે છે. પ્રકાશનું પ્રકાશ રૂપે પરિણામ થાય, મીઠાનું મીઠા રૂપે, ખારા રૂપે પરિણામ થાય, જ્ઞાન જાણવા રૂપે પરિણામ થાય છે. ગુણો એનું પોતે પોતાનું કાર્ય કર્યા કરે છે. એને વિપરીતતા આવે છે ને ક્યાંકથી દાખલ કરવી છે, એટલે ખાલી હોય તો વિપરીતતામાં ભળી જાય ને. વિપરીતતા પોતે પોતાની સ્ફટિક નિર્મળ છે, બહાર નિમિત્ત સ્ફટિક પોતે લાલ રૂપે પરિણમે છે, ક્યાંયથી નથી આવતું. શું ગોટાળા કર્યા કરે છે, પોતે જ પુરુષાર્થને મનતા એ પરિણમે છે. પર્યાય કઈ ગોટાળા કરતી નથી. દ્રવ્ય ગુણ પર્યાય વસ્તુનું સ્વરૂપ જ છે. એકબીજા વગર એકબીજા હોતા જ નથી. અનંત ગુણો છે આત્મામાં. એ ગુણો પોતે પોતાનું કાર્ય ન કરે તો ગુણ કઈ ગુણ વગરનું હોય તો એ દ્રશ્ય. ગુણો પોતે પોતાના કાર્ય કરે તો એ કાર્ય ન કરે તો ગુણ છે ને. દ્રવ્ય ગુણ પર પર્યાય કઈ ગોટાળો કરતું નથી. સિદ્ધ ભગવાન અનંત ગુણ પર્યાય પરિણમાં કરે છે. આનંદ ગુણ જ્ઞાન ગુણ છે એ પરિણમાં કરે,
બીજી પરિણમન કર્યું પૂરું થઈ ગયું એટલે બીજે સમય ખાલી થઈ ગયું નથી. તો અનંત કાળ સુધી પરિણમા કરે તો એમને પરિણમા જ કરે તો જરાય અંદર ખાલી નથી થતું. એટલો ને એટલો આનંદ ભર્યો છે ને એટલું ને એટલું જ્ઞાન ભર્યું છે. ઉત્પાદ થયા જ કરે છે. ઉત્પાદને વ્યય થઈ ગયું એટલે બધું ખલાસ નથી થઈ જતો, એમને ભર્યું છે. અનંત ભર્યું રહે છે. કાંઈ ખાલી નથી થતું અંદર, ભર્યું જ છે અનંત. પૂરે ને પૂરું ભરેલું રહે, જરાય ખાલી નથી થતું. જ્ઞાન બધું એક સમયમાં જાણી લીધું હોય, બીજા સમય શું જાણશે એવું નથી. એટલું ને એટલું અનંત ભર્યું છે. અનંત કોઈ ખૂટતું જ નથી. સ્વપર પ્રકાશક જ્ઞાન એક સમયમાં લોકાલક પૂરેપૂરું જાણી લીધું તો બીજે સમય એટલું ને એટલું જાણવાનું સામર્થ્ય, અનંત સામર્થ્ય ભર્યું છે. એટલું લોકાલોક છે એટલે એ જ્ઞેય એટલું જાણ્યું. અને તો અનંત લોકાલોક હોય તો જાણવાનું સામર્થ્ય છે અંતરમાં. બધું અનુભવમાં આવી ગયો એટલે બીજે સમય ખલાસ થઈ ગયો એવું નથી. અનંત કાળ સુધી પરિણમા કરે તો એટલો ને એટલો છે. આનંદની પરિણતિ આનંદ, અતિ આનંદ અને મુક્તિરોચિત ભાવ. એ જુદી વાત છે. એ તો પૂતગલ ની વાત છે, આ તો સ્વભાવ ની વાત છે. લાખો જણા આવે તો 5 લાડવા પહોંચે. મુન્યો ને એવી વૃદ્ધિ પ્રગટે છે કે ગમે એના ઘરે આર લે ને તો અક્ષર વૃદ્ધિ ખૂટે જ નહીં. એવી રિદ્ધિ ને શું કર્યું? અંદર આત્માની વૃદ્ધિ પ્રગટે, સ્વભાવનું વેદનાન થાય ને મુક્તિનો માર્ગ પ્રગટે, એ વૃદ્ધિ. આ તો બધી બહારની તો મુનિઓ અંતરની દશામાં કુદરતી પ્રગટી જાય છે, એને કઈ એનું ધ્યાન નથી હોતું. મેરુ પર્વત ઓલા મુનિને વૈક્રી શરીરની લબ્ધિ પ્રગટ ધ્યાન નથી કે વૈક્રી શરીરની લબ્ધિ પ્રગટી છે. ઓલા બાળી મુનિને એને ઓલા ઉપસર્ગ 500 મુનિને આપ્યો હતો. એને કીધું કે એને ઉપસર્ગ છે તો આમ વૃદ્ધિ છે એની ખબર નથી. એને હાથ કર્યો તો ખબર પડી કે વૃદ્ધિ છે વૈક્રી શરીર. મુનિઓને વૃદ્ધિ ઉપર ધ્યાન નથી. स्वर्णपुरी अति